તો અહીંયા આપણને x સ્ક્વેર માઇનસ 2x માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0 આપેલ છે બરોબર. તો હવે અહીંયા આપણે માઇનસ છે, અહીંયા પ્લસ હોય તો પ્લસ સરવાળો કરવાનો હોય અને માઇનસ છે તો આપણે બાદબાકી કરીશું. 8 ના એવા બે ભાગ પાડવાના છે કે જેની બાદબાકી કરતા માઇનસ 2x આવે. તો આપણને ખબર છે 4 દુ 8 થાય, 4 માંથી 2 જાય તો 2 વધે, તો x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 2x માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ માઇનસ પ્લસ લખવાની એક ટ્રીક છે. જો અહીંયા બંને માઇનસ હોય તો ભાગ પાડી અને વચ્ચે પ્લસ કરી દેવાનું અને આજુબાજુ માઇનસ કરી દેવાનું. હવે આપણે આગળ કેવું કરીશું અહીંયા કે આ x સામાન્ય કાઢી લેશું તો અહીંયા વધશે x માઇનસ 4 બરોબર. હવે અહીંયા સરવાળાનો સરવાળો અહીંથી 2 સામાન્ય કાઢી લેશું. જો 2 આપણે સામાન્ય કાઢી લે તો અહીં x માઇનસ 4 વધે. જો 2 આમાં ગુણો તો પાછો આ પદ આવી જાય એટલે આમાંથી 2 સામાન્ય નીકળે છે બરોબર. અને x ને પાછો આમાં ગુણો તો x પાછો આ પદ આવી જાય એટલે આમાંથી x સામાન્ય નીકળે છે. જે બેમાં સરખું હોય ને તે સામાન્ય નીકળે બરાબર 0. હવે આપણે આ બે પદને સરખા કરી નાખીએ. આ બે પદ સામાન્ય નીકળે છે એટલે કે x માઇનસ 4 સામાન્ય નીકળે છે. x માઇનસ 4 ને આપણે કાઢી લીધું સામાન્ય. હવે અહીંયા વૈધું તે લખી નાખવાનું તો કે x પ્લસ 2 આપણો વૈધો છે બરોબર. હવે x માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 અને x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો હવે આ બાજુ માઇનસ છે બરાબરની ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જાય તો તમારો x બરાબર જે છે 4 આવે અને બીજો છે જે તમારે x આ બે બરાબરની આ બાજુ પ્લસમાં છે ઓલી બાજુ જાય તો માઇનસમાં થાય તો x ઇઝ ઇક્વલ ટુ -2 આવે.